મિત્રો આપણે સવારમાં આવી ગયા છીએ રનિંગ કરવા. આરતી પૂરી થઈ ગઈ છે મંદિરે અને આપણે પગી ગયા છીએ મંદિરે. તો હવે જઈએ રનિંગ કરવા. મોડું થાય પહેલાં રનિંગ કરીને આવી જઈએ. ભરતભાઈ દુકાને છે, તો આપણે ભાગીએ. આ છે આપણો ગ્રાઉન્ડ. એટલામાં દોડવા છે. 400 મીટરનો રાઉન્ડ તો નથી, આઈ થિંક 300 નીચે છે. તો કદી ચાલુ રનિંગ આપણે કરી લીધું છે. બહુ ઠંડી છે અને એમાં પરસેવો પડે, પછી પવન લાગે એટલે વધારે ઠંડુ લાગે. તો હવે આપણા મંદિરના દાદરા ચડવાના છે, દોડીને ઉતરવાના છે. હજી મંદિર બને છે એટલે વાંધો નહીં. તો દોડીને ચડીશું, દોડીને ઉતરશું, 1-2 વાર કરીશું, એક્સરસાઇઝ કરીશું થોડી વાર, પછી ભાગશું. પવન બહુ છે. મિત્રો આ છે અમારે ગામનો નજારો. નાનકડું એવું અમારું ગામ છે. આ મંદિર છે માતાજીનું, ઉપર પણ મંદિર છે અને બીજું આવું અમારું ગામ છે. આમ ડેમ છે પાણીનો. આ રામદેવપીરનું મંદિર છે. હજી પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ, ખાલી આમના ફોટો મૂકેલો છે. મંદિર બને છે, થોડુંક કામ બાકી છે. તો જય બાબારી. તો ભાગીએ હવે ધીમે ધીમે જઈએ ઘર બાજુ. ફ્રેશ થઈને વાંચવા બેસી તો જઈએ ઘરે. ભરતભાઈ ગયા છે દૂધ ભરવા. તો અમારે ઘડીક દુકાન બેસવાને મને મૂકીને જાય કે તું બે ઘડીક હું દૂધ ભરતો હોઉં. મિત્રો આપણે ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરીને ધાબા ઉપર આવી ગયા છીએ વાંચવા. જો આપણો નજારો છે વાડીનો, દેખાડ્યું હતું મેં તમને પહેલાં. તો કરીએ વાંચવાનું ચાલો. તો આજે આપણે કેટલાક રાજ્યો અને વર્ગો માટે વિશેષ જોગવાઈઓ છે એ કરવાની છે. લાસ્ટમાં આપણે સર્વોચ્ચ અદાલતને, ઉચ્ચ અદાલતને, વડી અદાલતને, હાઈકોર્ટને બીજું બધું કર્યું હતું. તો આજે આપણે કરવાનું છે કેટલાક રાજ્યોનો વર્ગો વિશેષ જોગવાઈ, જેમાં જમ્મુ કાશ્મીર વિશે છે. પહેલાં જમ્મુ કાશ્મીર વિશે વિશેષ જોગવાઈ, જેમાં વિવિધ કલમો છે જે આઈએમપી ટોપિક છે એટલે પૂછાઈ શકે જમ્મુ કાશ્મીર વિશે. તો કરી દઈએ ચાલો. જમ્મુ કાશ્મીર એક પરિચય. મિત્રો જમ્મુ કાશ્મીરની વિશેષ જોગવાઈઓ આપણે પૂરી કરી, જેમાં 370 જે આઈએમપી બની જાય છે આપણે એકદમ માટે. તો એમાં પહેલાં શું જોગવાઈ હતી, અત્યારે શું નાબૂદ થઈ ગયું છે, શું એમાં રાખ્યું છે, હજુ શું ફેરફાર થાય, બધું આઈએમપી છે. તો એ બધું કરી લેવું. તો હવે આ છે કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ, જે બીજા રાજ્યો છે એના માટે વિશેષ જોગવાઈઓ એ આપણે કરી લઈએ. તો રાજ્યનો દરજ્જા વિવિધ જોગવાઈઓ પૂરી કરી. હવે આપણે કરવાનું છે અમુક વર્ગો માટે ખાસ જોગવાઈઓ, જે અલગ અલગ SC ST છે, OBC છે, એના માટે આપણે ખાસ જોગવાઈ એ પૂરું કરવાનું છે. તો કરીએ ચાલો. મિત્રો આપણે અમુક વર્ગો માટે ખાસ જોગવાઈ, જેમાં SC ST માટે વિવિધ જોગવાઈ આપણે પૂરી કરી. આ સિલેબસમાં આપેલું છે એટલે કરવા જેવું છે. અને હવે પંચાયતી રાજ સિલેબસમાં આપેલું છે મેન ટોપિક, જેની અંદર 1-2 પ્રશ્ન પૂછાઈ શકે એવું પંચાયતી રાજ કરવાનું ચાલુ કરીએ. તો પંચાયતી રાજના ઇતિહાસથી ચાલુ કરીએ. 11 વાગી જશે, જોઈએ. ફોન આવશે તો દુકાને જવું પડશે, એટલે જ્યાં સુધી વસાય ત્યાં સુધી વાંચશે અને પછી પૂરું કરીને જઈએ ગામમાં. અહીંયા આપણે અટકાવ્યું પંચાયત અટકાવી હતી. પંચાયત આપણે અડધું કર્યું ને હવે એની પછી આપણે આ રિવિઝન કર્યું, જે આપણે લખતા હતા છીએ ડેઈલીનું ડેઈલી, એ આપણે રિવિઝનમાં દીધું. એટલે આગળનું બધું રિવિઝન થઈ જાય, અગત્યના ટોપિક હોય એ. તો આ સાથે ભારતીય બંધારણનું કામ પૂરું. તો હવે જઈશું આપણે, નાશું ધોશું અને જઈશું દુકાને. તો મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને અને હવે આપણે અહીંયા કરવાનું ચાલુ મેથ્સ. તો કરી દઈએ ચાલુ મેથ્સ કરવાનું. તો આજે આપણે કરવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ બુક છે આપણી પાસે વેબ સંકુલની ગણિતની. તો કરી દઈએ ચાલુ, બિના ટાઈમ પાસ કરવાનો. ચક્રવૃદ્ધિ વ્યાજ. તમે પણ મને કંઈ ટિપ્સ હોય તો આ બાબતમાં કોમેન્ટમાં આપી શકો છો. બાકી નીચે આપણું ટેલિગ્રામ ચેનલ છે, એ જોઈન કરી લેજો, એટલે તમને બધી માહિતી નીચેલી મળી જશે. કરી દઈએ ચાલો ચક્રવૃદ્ધિ વ્યાજ. તો બીજા ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણે પહેલાંના જે એક્ઝામ્પલ છે એ બધા પૂરા કરી નાખ્યા છે મસ્ત રીતે વ્યવસ્થિત. સોલ્યુશનમાં પેજ ઉપર પેજ આવી છે ધબધબાટી. આપણું પાછું મેથ્સ વીક છે,
ઘણા મને પૂછતા હોય ભાઈ મેથ્સ મારું વીક છે ભાઈ મારે વીક જ છે, મને નહીં આવડતું કાંઈ, દરરોજ બળ કરું એ હાટું. તો ચાલુ કરીએ આવના એક્ઝામ્પલ કેટલા છે, 49 છે. ગ્રાહક આવે પાછું મારે અટકવું પડશે એટલે જ મેથ્સ લીધું, એટલે હું કોઈ વાંધો ન આવે ને. તો કરી દઈએ પાછું ચાલુ, 3 વાગી જશે. તો કરીએ ચાલુ દાખલા ગણવાનું. તો મિત્રો આ સાથે આપણે બધા દાખલા પૂરા કર્યા, પાછળ સોલ્યુશન પણ આપેલા છે. ન આવડે તો આપણે એમાં ઠોકેલું છે, આપણે કંઈ ગણિતના ઉસ્તાદ નથી. તો 50 દાખલા હતા સમથિંગ, તો કર્યા પૂરા. તો આ સાથે આપણે ગણિતનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. અને હવે આપણે લેવું છે રીઝનિંગ, બકુલ સરનો લેક્ચર જોવો છે ને આમાં આપણે એનું સોલ્યુશન કરતા હતા અહીં પાછળ. કેમ કે આપણે બકુલી રીઝનિંગ જે બુક બનાવતા હતા ને ઘરે નથી લાવેલા, એટલે આમાં કંઈક લખવું પડશે, આમાં લખશું. તો કરીએ ચાલુ સાહેબનો લેક્ચર દવાનો, પછી જઈશું કંઈક બહાર રખડવા લેક્ચર પૂરો થાય એટલે. તો પહેલાં કરી દઈએ ચાલુ લેક્ચર જોવાનું. અહીં છે આપણી દુકાન ઓઢણીની. તો મિત્રો જમીન આવી ગયા છીએ, રાજુભાઈ લઈ ગયા છે જગાભાઈ ગોપનાથવાળાને. મજા આવી વિરતભાઈ નો જમવાની મજા આવી. જગાભાઈ ના લઈ ગયા ને, યાદ રાખજો જગાભાઈ ના લઈ જાય, યાદ રાખજો. રાજુભાઈ ના લગ્ન છે 19 કેટલી તારીખ? 20 બધા આવી જજો. પેલી દુકાન છે મંદિર થી નીકળતા જેપી ચોડાવાલા, જમીન ચોડા પીવી, ત્યાં આવીને ચોડા માગી લેવાની. મારું નામ દેજો એટલે તમને મારું નામ મને તો વાસુભાઈ નું નામ દેજો એટલે બોલજો 22. ચાલો હું નીકળું. વાસુભાઈ સાઈડ લાવ્યા લાગો, લાવ્યા લાગો. આરએચસી ની કૃપા 2-5 ગેમ રમી નાખી હતી, ડાઉન પેમેન્ટ નું થઈ ગયું હતું, પછી લાવી નાખ્યું, એ રામે આપી દીધું, પછી આપણે ન જોવું કાંઈ. સાવી બેન કરો ને, અમેરિકામાં 4 વ્હીલર હોય અને બધું ભૂલાઈ ગયું, આવડતી ને એને ભૂલાઈ નહીં ગયું. ભાઈ જોયું અને પાડ્યો આગળ એ લે લાઈવ છે. જાશું એમ કહું, સુરત જાવ છો એનું બોલી દે. સુરત જાય છે ભાઈ, કોને કોટ દેવાનો છે? મિત્રો હવે સુઈ જઈએ, મોડું થઈ ગયું છે, 12 વાગી જશે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. 12 ને 10 નથી હોય ને મોટા. ગુડ નાઇટ. ગુડ નાઇટ પણ ગુડ નાઇટ.